અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીએ શહેરની આગ સુરક્ષા અને પીવાના પાણીની ગુણવત્તા મજબૂત કરવા માટે મહત્વના નિર્ણયો લીધા છે। તાજેતરની પ્રદૂષિત પાણીની ફરિયાદો અને અન્ય શહેરોમાં રોગચાળા પછી આ પગલાં લેવાયા છે। પ્રદૂષિત પાણીથી ફેલાતા રોગચાળાને રોકવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર્સ ખાતે વધારાના ટેસ્ટિંગની સુવિધા શરૂ કરાશે। સાથે જ હાલ ક્લોરીન ટેસ્ટિંગ થાય છે। હવે ઈ કોલાઈ બેક્ટેરિયા અને ટર્બિડિટીના ટેસ્ટ પણ કરાશે। તો સાથે જ શહેરમાં દર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશનનું આયોજન કરવામાં આવશે, જે મુજબ હાથીજણ, રાણીપ, સરદારનગર અને અન્ય વિસ્તારોમાં 4 નવા ફાયર સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થશે। સાથે જ 4 સ્ટેશન ઓફિસર, 4 સબ ફાયર ઓફિસર અને 96 ફાયરમેન સહિત લગભગ 200 કર્મચારીઓની ફાયર વિભાગમાં નિમણૂક કરવામાં આવશે। આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની અંદર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં 3 ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે। આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર, હાથીજણ, રાણીપ આ જે નવા ફાયર સ્ટેશન બનવા માટે જઈ રહ્યા છે, તો એની અંદર જે સ્ટાફ હોય, ફાયર ઓફિસર હોય, એડિશનલ ફાયર ઓફિસર, ફાયરમેન એવી લગભગ 200 જેટલી જે જગ્યા છે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે। પરિણામે જ્યારે આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગો બનતી હોય, કોઈ પણ જાતની જો દુર્ઘટના બને તો તરત જ આ ફાયરના જવાનો પહોંચી જાય એ માટે ફાયર સ્ટેશન બનવાની સાથે સાથે આ જગ્યા પણ ઓપન કરવામાં આવી છે।